બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે પશ્ચિમ બનાસકાંઠામાં પુનઃ પૂરના ખતરાથી ફફડાટ, નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા પાણીની નોંધપાત્ર આવક. 24 કલાકમાં જ દાંતીવાડા ડેમની જળસપાટીમાં 7 ફૂટનો વધારો. ભાભર હાઈવે પર જીઈબી કચેરી પાસે આવેલા ઉકરડામાંથી તાજી જન્મેલી બાળકી મળતા ચકચાર. દીકરીને તરછોડી દેનાર અજાણી માતા સામે ફિટકાર. શ્રાવણ મહિનાના શુભારંભ પૂર્વે દશામાના 10 દિવસીય વ્રતોત્સવનો મંગળ પ્રારંભ. ઢીમા ધરણીધર મંદિર નજીકના માદળા તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતથી અરેરાટી. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદની હેલી બરાબરની જામી છે અને કોઈ પણ જાતના ચક્રવાત કે તોફાન વગર ધીમી ધારે મેઘરાજા બનાસની ધરતી ઉપર વહાલ વરસાવી રહ્યા હોય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એકદમ ઠંડકનો માહોલ પ્રસરી ગયો છે. મેઘકૃપાના પગલે અસહ્ય ઉકળાટ અને બફારામાંથી પણ રાહત મળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. દરમિયાન આકાશમાંથી ધીમી ધારે કાચું સોનું વરસી રહ્યું હોય ખેડૂત આલમના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે. જો કે 3 દિવસથી સતત વરસાદ પડતો હોય બજાર વિસ્તારમાં લોકોની અવરજવરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત શુક્રવારથી બનાસકાંઠામાં શરૂ થયેલી વરસાદની હેલી આજે રવિવારે પણ જારી રહી હતી અને બનાસકાંઠાના લગભગ દરેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ જ રહ્યો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા અનુસાર આજે રવિવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં 50, ભાભરમાં 108, દાંતામાં 29, દાંતીવાડામાં 44, ધાનેરામાં 18, દિયોદરમાં 204, ડીસામાં 86, કાંકરેજમાં 67, પાલનપુરમાં 30, થરાદમાં 40, વાવમાં 15, વડગામમાં 17, લાખણીમાં 99 અને સુઈગામમાં 25 મિલીમીટર વરસાદ પડ્યા બાદ રવિવારે સવારે પણ દરેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં અમીરગઢમાં વધુ 105 મિલીમીટર એટલે કે 4 ઇંચ, ભાભરમાં 24 મિલીમીટર એટલે કે 1 ઇંચ, દાંતામાં 14 મિલીમીટર, દાંતીવાડામાં 82 મિલીમીટર એટલે કે 3.5 ઇંચ, ધાનેરામાં 104 મિલીમીટર એટલે કે 4 ઇંચ, દિયોદરમાં 67 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ, ડીસામાં 52 મિલીમીટર એટલે કે 2 ઇંચ, કાંકરેજમાં 35 મિલીમીટર એટલે કે 1.5 ઇંચ, પાલનપુરમાં 75 મિલીમીટર એટલે કે 3 ઇંચ, થરાદમાં 70 મિલીમીટર એટલે કે 3 ઇંચ, વડગામમાં સૌથી વધુ 109 મિલીમીટર એટલે કે 4.25 ઇંચ, લાખણીમાં 63 મિલીમીટર એટલે કે 2.5 ઇંચ તેમજ સુઈગામમાં પણ 26 મિલીમીટર એટલે કે 1 ઇંચથી વધુ વરસાદ થયો હોવાના અહેવાલો મળ્યા છે. કચ્છ અને મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશર અને અપર એર સાયક્લોનના પગલે હાલ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ આવતીકાલ સોમવારે સવારે 8:30 વાગ્યા સુધી યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ડીસા ખાતે કાર્યરત હવામાન કચેરીના મોસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બનાસકાંઠામાં સોમવારે સવારે 8:30 વાગ્યા સુધી લો પ્રેશરની અસર યથાવત રીતે જળવાઈ રહેશે. આજે રવિવારે રાત્રિ દરમિયાન બનાસકાંઠામાં કોઈ સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. વળી રાજસ્થાનમાં પણ ભારે વરસાદ પડતા બનાસકાંઠામાં પશ્ચિમ વિસ્તારમાં પૂરના સંબંધિત ખતરાના પગલે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર સતર્કતા દાખવી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાએ આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરી સંબંધિત અધિકારીઓને પણ એલર્ટ રહેવા તાકીદ કરી હતી. बनासकांठा जिले में लास्ट 7 घंटे से सबसे ज़्यादा वडगाम में 3.5 इंच बारिश हुआ है, पालनपुर में 2, अमीरगढ़ में 2.5 इंच जितना बारिश दर्ज हुआ है और थराद में 1 इंच जितना बारिश है. बाकी जितने तहसील है उसमें बारिश 1 इंच से कम है. बारिश गिर रहा है बट बहुत ही स्लो और मॉडरेट पेस पे बारिश गिर रहा है. और जो प्रशासन है उसकी सारी तैयारियां हैं. हमारे सारे जो स्टाफ कर्मचारीगण हैं वो फील्ड में हैं. जो भी नीचाण वाले या वल्नरेबल विलेजेस हैं जहाँ पानी का लॉगिंग होने की संभावना है वहाँ पर लोगों को समझूत किया गया है, उनको अलर्ट पे रखा गया है कि वो जाएं और सेफर प्लेस है जो हमारी स्कूल्स हैं या ऊंचाण वाले जगह हैं वहाँ पर वो 1-2 दिन के लिए आश्रय ले सकते हैं. हमारे पास पुख्ता इंतज़ाम किए गए हैं रेस्क्यू और रिलीफ के लिए, जिसके लिए हमारी एक NDRF टीम पालनपुर में स्टेशन है
हमारी गढ़ बढ़ाना की जो SRPF की एक पुलिस की जो रेस्क्यू टीम है जिसमें स्विमर्स और सारे इक्विपमेंट्स हैं वो भी स्टैंड बाय पर है। फायर के साधन JCB, ट्रैक्टर्स, रोप्स एट्सेट्रा ये भी सारे हमारे स्टैंड बाय पे हैं। पूरा तंत्र, पूरा प्रशासन अभी अलर्ट पर है। पर मैं लोगों से रिक्वेस्ट करूंगा, उनसे विनती है कि जो रेल नदी के आसपास, जो धानेरा में से रेल नदी निकलती है उसके आसपास के लोग और लाखनी, डीसा और थराद के जो गांव है जिसके आसपास रेल नदी निकलती है वहाँ के लोग सेफर स्टेज पर चले जाएं। और वहीवटी तंत्र या प्रशासन के लोग जब उनको समझाने आ रहे हैं तो उनके साथ सहयोग करके अपने आप को सेफर प्लेस पर रखें ताकि फिर रेस्क्यू या पानी में मुसीबत या फंसाने के प्रसंग ना उपस्थित हो। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી બાજુ રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થતા બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં આ વર્ષે પણ પૂર હોનારતનો ખતરો વધી ગયો છે। ત્યારે થરાદના નાયબ કલેક્ટર અશોક કુમારે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતર્ક રહેવા તાકીદ કરી હતી। થરાદ તાલુકાના નાગલા, ડોડગામ, ખાનપુર અને બુઢનપુર ગામોમાં વધુ અસર થવાની સંભાવનાના પગલે નીચાણવાળા વિસ્તારના રહીશોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। અત્યાર સુધીમાં ડોડગામના 13, જાંદલાના 6, મોરથલના 5 અને થરાદના 5 પરિવારો સાથે નાગલા ગામના 11 પરિવારોનું પણ સલામત સ્થળે સ્થળાંતર કરી દેવાયું છે। આવતીકાલે સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો હોય બાલારામમાં દર્શનાર્થીઓ તેમજ યાત્રિકોનો ધસારો વધી જાય તેમ છે। ત્યારે ઉપરવાસમાં પડેલા વરસાદના લીધે બાલારામ નદી ફરીથી બે કાંઠે વહેવા માંડતા શિવ ભક્તોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। હાલ બાલારામ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને બાલારામ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા એકદમ નયનરમ્ય માહોલ નજરે પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ભારે વરસાદની આગાહી બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી અલગ અલગ સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। વાત કરીએ ડીસા, ધાનેરા, લાખણી સહિત અન્ય તાલુકાઓની તો આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। ત્યારે જુઓ જિલ્લાની નંબર 1 ન્યૂઝ ચેનલ BK ન્યૂઝ ચેનલ દ્વારા વરસાદની વર્તમાન પરિસ્થિતિ પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી થઈ રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। 2 દિવસથી પડી રહેલા સાંભળેલાધાર વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના ડીસા, ધાનેરા, લાખણી સહિત અન્ય વિસ્તારોના કેટલાય ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને વહીવટી તંત્ર દ્વારા અત્યારે આ ગામોમાં મદદ પહોંચાડવા અને અસરગ્રસ્તોને સહી સલામત રીતે બહાર નીકાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ડીસા તાલુકાના દામા ગામનું તળાવ ફાટી જતા તળાવનું પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા રસ્તો ધોવાઈ ગયો છે, જ્યારે વરનોડા ગામની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આ અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે વહીવટીતંત્ર પહોંચી રહ્યું છે અને અસરગ્રસ્તોને બહાર નીકળવાની કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે। લાખણી તાલુકાના નાણી ગામમાંથી વહીવટીતંત્રએ 400 જેટલા લોકોને સંભવિત ભયાનક પૂરના ખતરાને લઈ સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે। તો શેરપુરા ગામની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હોવાના લીધે વહીવટી તંત્ર દ્વારા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત અસરગ્રસ્તોના જમવા તેમજ રહેવા માટે ઊંચાણવાળા વિસ્તારોમાં આવેલી શાળાઓ અને પંચાયત ઘરોમાં આશ્રય આપવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં થઈ રહેલા ભારે વરસાદ પર નજર રાખી રહેલા વહીવટી તંત્ર સાથે જિલ્લાની વર્તમાન સ્થિતિ અંગે અમારા સંવાદદાતાની ચર્ચા સાંભળો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસા તાલુકાના અસંખ્ય ગામોમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ હોવાની વાતો વહેતી થઈ છે। જે ઘટનાને પગલે આજે ડીસાનું વહીવટીતંત્ર દરેક ગામોની મુલાકાત ઉપર પહોંચ્યું હતું। જેમાં વાત કરીએ લાખણી તાલુકાને અડીને આવેલા ગામોની પરિસ્થિતિ અંગેની ચિતાર આજે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિત અહીંના સ્થાનિક રાજકીય આગેવાનોને પણ લીધો હતો અને શું છે આ ગામોની પરિસ્થિતિ તે ખુદ અહીંના લોકલ રાજકીય આગેવાન અને વહીવટીતંત્રના તાલુકા વિકાસ અધિકારીને
મામલેદાર સાથે ચર્ચા કરી અને જાણીએ. જી સર, વાત કરવામાં આવે અત્યારે ડીસાની, તો ડીસાની અંદર છેલ્લા 24 કલાકથી વરસાદ ભારે થઈ રહ્યો છે, તો શું છે આસપાસના ગામોની પરિસ્થિતિ? ડીસા તાલુકામાં વધુ વરસાદ પડવાના કારણે 10 થી 11 ગામો કે જે 2015માં પાણીથી અસરગ્રસ્ત બન્યા હતા તે ગામોની અમોએ તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ગઈકાલે પણ રૂબરૂ મુલાકાત લીધેલી. ગામના લોકોને અમોએ સમજૂત કરેલા કે જ્યારે વધુ વરસાદ પડે ત્યારે સહી સલામત જગ્યાએ માલ સામાન સાથે ખસી જવું. આજ રોજ લાખણી તાલુકાને અડીને આપેલ વરનોડા ગામની અમોએ મુલાકાત લીધેલી છે. તેઓ વરનોડા ગામે પાણી ગામની અંદર ભરાઈ ગયેલ તેને જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. કોઈ પ્રશ્ન નથી. જી સાહેબ, વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે શું શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે? હાલ કોઈ વ્યવસ્થા એમના સગા સંબંધીને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે અને કોઈ હાલ વ્યવસ્થા કરવાની જરૂર પડી નથી એટલી બધી. તંત્ર દ્વારા કોઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે એવા કોઈ સમાચાર? તાલુકા પંચાયત 22-22-0063 અને મામલતદાર ઓફિસ 22-50 નંબર દરેક તંત્રને આપવામાં આવેલ છે કંટ્રોલ પોઈન્ટ. રાજકીય વાત કરવામાં આવે લેબજીભાઈ, તો તમે એક રાજકીય આગેવાન છો, તમારી પણ એક ફરજ બને છે. આ વિસ્તારની અંદર લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે તમારા દ્વારા શું શું પ્રયાસો કરવામાં આવ્યા છે? આજે સવારે જ્યારે મોર્નિંગમાં કલેક્ટરશ્રીનો અને ડીડીઓશ્રીનો ફોન આવતા અમે સવારે જે 8-10 ગામડાની મુલાકાત લીધી. એમાં દામા ગામે તળાવ ઓવરફ્લો થયું હતું. ઓવરફ્લોના કારણે એમાં કોઈ જાનહાની થઈ નથી. એના પછી વરુણાના મુકામે આવ્યા, ત્યાં પાણી ભરાઈ ગયું હતું. જે ગામતળનો વિસ્તાર હતો એની અંદર કલેક્ટર ટીડીઓશ્રી અને મામલતદારશ્રી બંને હાથે રહી અને જીસીબી દ્વારા પાણીનો પણ નિકાલ કરેલ છે. અને હાલ જે વરનોડાની ફાટક જે કહેવાય છે રેલવે ક્રોસિંગની જોડે અમે ઊભા છીએ, ત્યાં પણ પાણી ભરાયેલા છે. ત્યાં કઈ રીતે પાણી નીકળે એની સમસ્યા માટે અમે બધા ભેગા થઈ અને એનું પાણી બહાર નીકળે એના માટે અહીંયા રેલવે ટ્રેક જોડે પણ ઊભા છીએ. સર, ખાસ કરીને વાત કરવામાં અત્યારે આ જે વરનોડા ફાટક પાસેની, કે તો ત્યાં પાણી ભરાયેલા છે ને વચ્ચે રેલવે ક્રોસિંગ આવે છે, પરંતુ પાણીના નિકાલ માટે રેલવે દ્વારા કોઈ મંજૂરી નથી મળી હજી સુધી. તો શું ટૂંક સમયમાં જો મંજૂરી નહીં મળે તો ગામમાં મોટી હોનારત થવાની શક્યતા ખરી? રેલવેની પૂર્વ બાજુએ જે પાણી ભરાયેલા છે તે રેલવેના ગંધારા નહીં હોવાના કારણે ભરાયેલા છે. રેલવેના કર્મચારીઓને અમે કોન્ટેક્ટ કરેલો છે, પરંતુ હજુ સુધી કોઈ એમનો સંપર્ક થયેલ નથી. પરંતુ તે પાણી ખેતરોમાં ભરાયેલા છે અને જે ખેતરોના પાણી ભરાયેલા છે તે લોકોને અમે અત્યારે સૂચના આપી દઈએ છીએ કે તમારા સહી સલામત જગ્યાએ ખસી જવું. આ હતા ડીસાનું મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત લોકલ રાજકીય આગેવાનો કે જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારબાદ વરસાદના કારણે ગામડાઓની શું પરિસ્થિતિ છે તેનો એક અંદાજ મેળવવા માટે સ્થળો પર પહોંચ્યા હતા. તેમનું કહેવાનું થઈ રહ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના અને તેમાં ખાસ કરીને ડીસા તાલુકાના ગામોની પરિસ્થિતિ અત્યારે કાબૂમાં છે અને તંત્ર પણ ખડેપગે તૈનાત છે. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે કે જો કોઈ પણ જગ્યા પર અસરગ્રસ્ત હોય તો તેઓ તાલુકા પંચાયતનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત અહીંથી પસાર થતી વરનોડા રેલવે લાઇનની એ પૂર્વ દિશામાં ખૂબ જ મોટી માત્રામાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણી નીકાળવાનો કોઈ જ રસ્તો ન હોવાના કારણે અત્યારે તંત્ર રેલવે વિભાગનો સંપર્ક કરી રહ્યું હોવા છતાં રેલવે વિભાગ દ્વારા પણ હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા મળી નથી. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર તાત્કાલિક રસ લઈ અને આ પ્રશ્નનું સોલ્યુશન લાવે તે ખૂબ જરૂરી છે. ડીસાથી અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. વરસાદના પગલે સૌથી વધુ અસર અત્યારે તો પેછડાલ ગામમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી પેછડાલ ગામમાં કોઈ મોટી હોનારત સર્જાઈ નથી, પરંતુ આગામી સમયમાં આ ગામ પણ સંપર્ક વિહોણું થઈ શકે છે, કારણ કે આ ગામને જોડતા તમામ રસ્તાઓ પર ધીરે ધીરે પાણીનું સ્તર વધી રહ્યું છે. આ ઉપરાંત ગામમાં આવેલું તળાવ પણ ઓવરફ્લો થઈ ચૂક્યું છે અને આ તળાવનું તમામ પાણીનું વહેણ ગામ તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે પેછડાલ ગામમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. બીકે ન્યૂઝની ટીમે પેછડાલ ગામે પહોંચી ત્યાંની હાલતને કેમેરામાં કેદ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 48 કલાકથી થઈ રહેલી ભારે વરસાદના કારણે અત્યારે પરિસ્થિતિ કાબુ બહાર પહોંચી ગઈ છે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના પેછડાલ ગામની, તો પેછડાલ ગામની અંદર પણ પરિસ્થિતિ અત્યારે કાબુ બહાર છે. લોકોના ખેતરોમાં અત્યારે પાણી ફરી વળતા ખેતરો પેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને ખેતરોમાં પાણી વરસાદી પાણીના ધસમસતા પ્રવાહ ચાલી રહ્યા છે. લોકોના ખેતરોને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યારે ઠેર ઠેર પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે તબાહીનો મંજર એટલો ફેલાઈ ચૂક્યો છે કે તંત્ર પણ તમામ જગ્યા પર પહોંચી શકતું નથી અને લોકો અત્યારે 2015ની કડવી યાદોને ફરીથી એકવાર તાજી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર આગામી સમયમાં આ વરસાદ કેટલું નુકસાન કરે છે તે હવે જોવું રહ્યું. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ વરસાદનું જોર યથાવત છે. ધાનેરા તાલુકામાં આજે રવિવારે સવારે 9 થી સાંજે 4 કલાક સુધીમાં કુલ 91 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. ધાનેરામાં અત્યાર સુધી 413 મિલીમીટર વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. દરમિયાન રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે તળાવ સહિત પાણીના વહોળામાં વરસાદી પાણીનું જોર વધી રહ્યું હોય દહેશતનો માહોલ સર્જાયો છે. ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે અને હાલ રાજસ્થાનના એક તાલુકામાં છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેથી ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં વહોળામાં પાણી વધી ગયું છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ નજીકના વહોળામાં હાલ પાણીનું વહેણ જોશથી આગળ વધી રહ્યું છે, જેથી આસિયા અને સરાલ ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે હાલમાં જ થરાથી ધાનેરાને જોડતા ડાયવર્ઝન રોડનું સમારકામ કરી વાહન વ્યવહાર માટે આ માર્ગ ચાલુ કરાયો હતો, પરંતુ ભારે વરસાદના લીધે આજે ફરી આ રસ્તો ધોવાઈ જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જ્યારે ધાનેરા તાલુકાના આલવાડા નજીકથી પસાર થતા પાણીના ભારે વહેણથી પણ ગભરાટ ફેલાયો છે. ધાનેરા તાલુકાના રાજોડા તેમજ અનાપુર ગઢને જોડતા રસ્તા પર પાણીનું વહેણ વધતા વ્યવહાર બંધ કરાયો છે. સાથે ધાનેરાના રામપુરા મોટા તેમજ સેરા ગામને જોડતા રસ્તા પર આજે વરસાદી પાણી આવતા લોકો મોટા પ્રમાણમાં જોવા ઉમટ્યા હતા. જો કે પાણીનું વહેણ વધુ હોવાથી રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ધાનેરા તાલુકાના માલોત્રા ગામ નજીકથી પસાર થતી રેલ નદીમાં પણ આજે પાણીનું જોર જોવા મળ્યું હતું. આ પાણી આગળ વધતા ધાનેરા રેલ નદીમાં પૂર સુધી પહોંચતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક વાદી સમાજના 120 જેટલા ઝૂંપડાઓમાં આશરે 300 જેટલા લોકો વસવાટ કરે છે. ત્યારે હાઈ એલર્ટના પગલે સાચવેતીના ભાગરૂપે આ વાદી પરિવારોને પણ મંદિર તેમજ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદને આગાહીના ચાલુ વરસાદને લીધે તાલુકાના તમામ ગામોને આજે આજરોજ સવારથી મળે પરિસ્થિતિનો સાથ મેળવતા તાલુકામાં વરસાદ ચાલુ છે અને વોળા અને નદીઓમાં પાણી આવેલું છે, ક્ષેત્રો ભરાયેલું છે, પણ છતાં કોઈ જાનમાલનું બીજું નુકસાન નથી. મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને આંબો તાલુકા પંચાયતની ટીમ સાથે મામલતદાર સાહેબની ટીમ સાથે કોઈ પણ પરિસ્થિતિ પહોંચવા તૈયાર છે. ધાનેરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ જતા મુશ્કેલી સર્જાઈ છે. ધાનેરા તાલુકાના જનાલી તેમજ નાનમેડા જતો માર્ગ ધોવાઈ ગયો હોવાથી રસ્તો બંધ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. તદુપરાંત જાડી, ભાટીબ, સેરા, રામપુરા મોટાનો રસ્તો પણ વધુ પાણીથી તૂટી જવા પામ્યો છે. બનાસકાંઠાના લાખણી વિસ્તારમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ગ્રામીણ વિસ્તારમાં રોડ માર્ગોનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. બીજી બાજુ લાખણી તાલુકાના નાણી ગામ નજીકના વહોળામાં વરસાદી પાણી ધસી આવતા સર્જાયેલા ભયના માહોલ વચ્ચે ગુજરાત સરકારના મંત્રી કેસાજી ચૌહાણે આજે ટ્રેક્ટર મારફતે નાણી ગામના અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચી આ પરિવારોનું ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવ્યું હતું. આ પ્રસંગે મંત્રી કેસાજી ચૌહાણે અસરગ્રસ્ત પરિવારોને હરસંભવ મદદ કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દિયોદર વિસ્તાર, લાખણી, આ બાજુ ધાનેરા, ડીસા, આ વિસ્તારોની અંદર ભારે વરસાદ લગભગ 8 થી 10 વરસાદ થવાના કારણે અહીં કહેવાતી વણઝારી જે નદી કહેવાય છે, આમ વેણ કહેવાય અમારે ગામથી ભાષામાં, એ નદી આમ આલવાડાથી જે શરૂ થાય છે એવું લોકોનું કહેવું છે. ત્યાં થઈ અને દિયોદર વિસ્તારની અંદર નોણી ગામમાં થઈને વેણ આ નદી પસાર થાય છે. એ ગામની આજે અમે ભારતીય જનતા પાર્ટીના લાખણીના પ્રમુખ હેમરાજભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાભાઈ, જિલ્લા ભાજપના મંત્રી ભાઈ સીપી રાજપૂત, લાખણીના એપીએમસીના ચેરમેન તેજાભાઈ ભુરિયા અને પ્રાંત અધિકારી અને બીજા અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ અને જાત માહિતી મેળવી નોણીની અંદર લગભગ 456 જેટલા વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવવાના કારણે અને સરકારે અને વહીવટી તંત્રએ સમયસરના પગલાં લઈ અને કોઈ જાનહાનિ થયેલી નથી. આમ તો આ વરસાદથી લોકોની અંદર થોડુંક આનંદનો માહોલ છે, પણ
આ વહેણના કારણે અહીં થોડી આ પાણીની સમસ્યા ઊભી થઈ છે અને સરકાર આ સમસ્યાને નિવારણ આવે અને કોઈ પણ જાતની કોઈ મુશ્કેલી ના પડે એના માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ. બનાસકાંઠામાં દિયોદરમાં શનિવારે 8.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ આજે રવિવારે બપોર સુધીમાં વધુ 2 ઇંચ વરસાદ પડતા દિયોદરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને સર્વત્ર પાણી થઈ જતા દિયોદરના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આજે વધુ 2 ઇંચ વરસાદના પગલે દિયોદરની અયોધ્યાનગર અને ઓગડના સોસાયટી ઉપરાંત પોલીસ સ્ટેશન અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. દરમિયાન ભારે વરસાદના પગલે દિયોદર તાલુકાના ઓઢા ગામે આજે સવારે જયંતિભાઈ ચહેરાભાઈ ભીલ નામક ગરીબ શ્રમજીવીનું મકાન તૂટી પડતા આ ગરીબ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જોકે સદભાગ્યે આ મકાન તૂટી પડ્યું એ વખતે ઘરમાં કોઈ હાજર ન હોય કોઈને ઈજા પણ થઈ નથી. બીજી એક ઘટનામાં શનિવારે મોડી સાંજે દિયોદરના લહેરીપુરા વિસ્તારમાં કાર્યરત સિદ્ધાર્થ કુમાર છાત્રાલયમાં અભ્યાસ કરતા ભાભર તાલુકાના ચાત્રા ગામના મહેશભાઈ દાનાભાઈ પરમાર નામક 8મા ધોરણના વિદ્યાર્થીનું સાપ કરડવાથી કરુણ મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા પાણીની નોંધપાત્ર આવક. 24 કલાકમાં જ દાંતીવાડા ડેમની જળસપાટીમાં 7 ફૂટનો વધારો. ભાભર હાઈવે પર જીઈબી કચેરી પાસે આવેલા ઉકરડામાંથી તાજી જન્મેલી બાળકી મળતા ચકચાર. દીકરીને તરછોડી દેનાર અજાણી માતા સામે ફિટકાર. શ્રાવણ મહિનાના શુભારંભ પૂર્વે દશામાના 10 દિવસીય વ્રતોત્સવનો મંગળ પ્રારંભ. ઢીમા ધરણીધર મંદિર નજીકના માદળા તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતથી અરેરાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય અને મેઘરાજા પધરામણી કરે એ વખતથી જ સૌની નજર દાંતીવાડા ડેમ પર કેન્દ્રીય થઈ જાય છે અને દાંતીવાડા ડેમમાં નવા પાણીની આવક તેમજ જળસપાટી જાણવા માટે પૂછપરછનો દોર શરૂ થઈ જાય છે. ત્યારે આ વર્ષે મેઘરાજાના બીજા રાઉન્ડમાં જ દાંતીવાડા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થતાં લોકો હરખાઈ ઉઠ્યા છે.
દરમિયાન ગઈ રાત્રે ઉપરવાસના અમીરગઢ, આબુ રોડ, ચિત્રાસણી, સ્વરૂપગંજ, ભાકોદર અને સરોત્રી વિસ્તારમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક ખૂબ જ વધી ગઈ છે, જેના પગલે ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં જ 5 ફૂટ જેટલો વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અમીરગઢ વિસ્તારમાં 5 ઇંચ, આબુ રોડમાં 257 મિલીમીટર એટલે કે 10 ઇંચ, સરોત્રીમાં 189 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ, ચિત્રાસણીમાં 186 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ, ભાકોદરમાં 177 મિલીમીટર એટલે કે 7 ઇંચ તેમજ સ્વરૂપગંજમાં 331 મિલીમીટર એટલે કે 13.5 ઇંચ જેટલો વરસાદ પડતા બનાસ નદીમાં પાણીનું વહેણ વધી ગયું છે અને દાંતીવાડા ડેમમાં પણ નવા પાણીની આવકમાં વધારો થયો છે. આજે બપોરે 3 વાગે દાંતીવાડા ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જોકે બાદમાં પાણીનો આવરો ઘટતા આજ સાંજે 4 વાગે ડેમમાં નવા પાણીની આવક ઘટીને 38,000 ક્યુસેક થઈ ગઈ હતી. આજે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડાની જળ સપાટી વધીને 568 ફૂટ 90 ફૂટ થઈ છે અને હાલ ડેમમાં 48,345 ક્યુસેક પાણીનો આવક ચાલુ છે. ઓકે સાહેબ, શું પરિસ્થિતિ છે ડેમની અત્યારે? હાલમાં દાંતીવાડા જળાશયની 4 વાગ્યાની સપાટી 567 ફૂટની છે અને 38,000 કરતાં વધારે ક્યુસેક્સનો ઇનફ્લો છે જળાશયમાં. ઉલ્લેખનીય છે કે દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, જેની સામે આજે રવિવારે બપોર સુધીમાં ડેમની સપાટી 567 ફૂટ નોંધાઈ છે અને હજુ દાંતીવાડા ડેમ 30 ફૂટ જેટલો ખાલી છે. જોકે કેટલાક લોકો દાંતીવાડા ડેમમાં 3 વર્ષ જૂના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ડેમના દરવાજા ખોલાયા હોવાની અફવા ફેલાવતા હોય લોકોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. ત્યારે લોકોને આવી અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા તેમજ નદી કાંઠાના લોકોને પણ આવા અપ્રચારથી ભયભીત ના થવા ખાસ અનુરોધ કરાયો છે. જિલ્લાવાસીઓને અપીલ કરવાની કે એક એવો વિડીયો વાયરલ થયો છે કે જળાશયની 3 બારીઓ કે ખોલી નાખવામાં આવેલ છે, જે એ બાબત તદ્દન સત્યથી વેગળી છે અને જિલ્લાવાસીઓને આવી કોઈ બાબતો કે આવી કોઈ અફવાઓમાંથી ગેરમાર્ગે દોરવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે દાંતીવાડા ડેમને લગતી કોઈ પણ વિગતો સોશિયલ મીડિયામાં મૂકતા પહેલા લોકો સચ્ચાઈની ખાતરી કરે તે ઇચ્છનીય છે. ડેમમાં નવા પાણીની આવક અને જળ સપાટીની અધિકૃત વિગતો જાણવા માટે સંબંધિત અધિકારીઓ, મીડિયાના મિત્રો અથવા તો બીકે ન્યૂઝ ચેનલનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે. દરમિયાન સીપુ ડેમમાં પણ નવા પાણીની આવક વધી ગઈ છે. આજે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ સીપુ ડેમમાં 20,109 ક્યુસેક પાણીની આવક સામે સીપુ ડેમની જળ સપાટી 583.39 ફૂટ નોંધાઈ છે. જોકે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક બંધ છે. આજે સાંજે 6 વાગ્યે 629.43 ફૂટ નોંધાઈ છે. દારૂની બદી સામે બનાસકાંઠા પોલીસની લાલ આંખ છતાં બુટલેગરો બિંદાસ રીતે દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાની એલસીબી પોલીસે થરાદના આસોદર ગામ નજીકથી દારૂનો જથ્થો ભરેલી વધુ એક સ્વિફ્ટ કાર ઝડપી લીધી છે. જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડુજરની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. સિંઘવે બાતમીના આધારે થરાદ તાલુકાના આસોદર ગામ નજીક વોચ ગોઠવી હતી. જે વખતે શંકાસ્પદ કારનો પીછો પોલીસે કરતા આ કારનો ચાલક કારને બિનવારસી હાલતમાં છોડીને નાસી છૂટ્યો હતો. બાદમાં કારની તલાશી લેવાતા તેમાંથી 93,200 રૂપિયાની કિંમતનો 932 બોટલ દારૂ મળી આવતા એલસીબી પોલીસે કાર સહિત કુલ 4,93,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા થરાદ પોલીસે ફરાર કાર ચાલકની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠામાં નૈતિક અધપતન અને અનૈતિક સંબંધોનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો છે. આવા દૂષણની સજા ક્યારેક નિર્દોષ જીવને ભોગવવી પડે છે. બીજી બાજુ બેટી બચાવો ઝુંબેશના પગલે બાળકીઓનો જન્મદર વધવાની કવાયત વચ્ચે નવજાત માસૂમ બાળકીઓને તરછોડી દેવાની ઘટનાઓ પણ સતત વધતી જાય છે. આજે શનિવારે બનાસકાંઠાના ભાભર ખાતે એક તાજી જન્મેલી બાળકી ઉકરડામાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે અને દીકરીને તરછોડી દેવાનું પાપ આચરનાર અજાણી જનેતા પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ભાભરના હાઈવે વિસ્તારમાં જીઈબી કચેરી પાસેના ઉકરડા ઉપરથી નવજાત બાળકી મળી આવતા વિસ્તારના લોકોએ 108ની એમ્બ્યુલન્સ વાનને બોલાવી આ બાળકીને ભાભરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તુરંત આ બાળકીને પ્રાથમિક સારવાર આપી હતી. રેફરલ હોસ્પિટલના તબીબે આ બાળકી તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું. ભાભરમાં તાજી જન્મેલી બાળકી ઉકરડા પરથી મળી આવતા ચકચાર મચી છે.
ત્યારે બાળકીનો જન્મ ભાભરથી જ કોઈ હોસ્પિટલમાં થયો હોવાનું અનુમાન સામે પોલીસે આવું કૃત્ય આચરનાર અજાણી માતાની ભાળ મેળવવા તપાસની તજવીજ શરૂ કરી છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. શ્રાવણ મહિનાના શુભારંભ પૂર્વે દશામાના 10 દિવસીય વ્રતોત્સવનો મંગળ પ્રારંભ. ઢીમા ધરણીધર મંદિર નજીકના માદળા તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતથી અરેરાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના હળહળ કળિયુગમાં દેવાલયો પણ સલામત રહ્યા નથી. ધાર્મિક સ્થળોમાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આવી સ્થિતિમાં થરાદ તાલુકાના થરા ગામનું જૈન દેરાસર પણ તસ્કર ટોળકીના આતંકનો ભોગ બન્યું છે. કોઈ અજાણ્યો શખ્સ દ્વારા થરા ગામના જૈન દેરાસરમાં ઘૂસી જઈ દેરાસરની દાનપેટીમાંથી 10,000 રૂપિયાની રોકડ રકમ ચોરી જતા ચકચાર મચી ગઈ છે અને આ ઘટનાથી ગ્રામજનોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. આ બનાવ સંદર્ભે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે. આજે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે દિવાસાનું પર્વ છે અને આવતીકાલ સોમવારથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થનાર છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવ ભક્તો પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન ભોળાનાથની ભક્તિ કરવા અધીરા બની જાય છે. બીજી બાજુ આજથી દશામાના 10 દિવસીય વ્રતોત્સવનો પણ મંગળ પ્રારંભ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં દશામાના વ્રતનું મહાત્મય ખૂબ જ વધી ગયું છે અને માત્ર મહિલાઓ જ નહીં, ઘણા ભાવિક પુરુષો પણ શ્રદ્ધા ભાવથી દશામાનું વ્રત કરે છે. ત્યારે દશામાના 10 દિવસીય વ્રતોત્સવના પ્રથમ દિવસે આજે વિવિધ સ્થળે શુભ મુહૂર્ત દશામાના પાઠની સ્થાપના કરી દશામાના વ્રતનો શુભારંભ કરાયો હતો. બનાસકાંઠાના થરાદ ખાતે શોભતા દશામાના ભવ્ય મંદિરે પણ આજે દશામાની મૂર્તિને બિરાજમાન કરી વ્રતનો પ્રારંભ કરાયો હતો. થરાદના દશામાના મંદિરે દશામાના વ્રત દરમિયાન નકળંગ યુવક મંડળ અને સેલણ યુવક મંડળ દ્વારા 10 દિવસ સુધી રાસ ગરબાનું આયોજન પણ કરાયું છે, જેનો લાભ લેવા વ્રતધારી બહેનોને ખાસ અનુરોધ કરાયો છે. બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામના પ્રસિદ્ધ તળાવમાં અગમ્ય કારણોસર સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં કચવાટ પ્રસરી ગયો છે. યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર ભગવાન મંદિર નજીક આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારિક મનાતા માદળા તળાવમાં હજારો માછલીઓ નજરે પડતી હતી.
જોકે કોઈ અગમ્ય કારણોસર આ તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. બીજી બાજુ માછલીઓના સામૂહિક મોતના પગલે તળાવમાંથી તીવ્ર દુર્ગંધ પ્રસરી રહી હોય ઢીમાવાસીઓમાં રોગચાળો પ્રસરવાની દહેશત વર્તાઈ રહી છે. વળી ગામના પશુઓ આ તળાવનું પાણી પીતા હોય અબોલો જીવો પણ રોગનો ભોગ બને તેવી ભીતિ સેવાતી હોય ગામના પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સંબંધિત સત્તાવાળાઓ માછલીઓના મૃતદેહનો નિકાલ કરાવી દવાનો છંટકાવ કરાવવા માટે વિના વિલંબે યોગ્ય તજવીજ હાથ ધરે તેવી માંગણી જોર પકડી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠા ઉપરાંત રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે પશ્ચિમ બનાસકાંઠામાં પુનઃ પૂરના ખતરાથી ફફડાટ. નીચાણવાળા વિસ્તારોના અસરગ્રસ્ત પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર. ઉપરવાસમાં ભારે વરસાદથી બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમમાં નવા પાણીની નોંધપાત્ર આવક. 24 કલાકમાં જ દાંતીવાડા ડેમની જળસપાટીમાં 7 ફૂટનો વધારો. બાબર હાઈવે પર જીઈબી કચેરી પાસે આવેલા ઉકરડામાંથી તાજી જન્મેલી બાળકી મળતા ચકચાર. દીકરીને તરછોડી દેનાર અજાણી માતા સામે ફિટકાર. શ્રાવણ મહિનાના શુભારંભ પૂર્વે દશામાના 10 દિવસીય વ્રતોત્સવનો મંગળ પ્રારંભ. ઢીમા ધરણીધર મંદિર નજીકના માદળા તળાવમાં સંખ્યાબંધ માછલીઓના મોતથી અરેરાટી. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.